આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 7.1 એનો દાખલા નંબર 3 છે શીખવાના છે. એની અંદર આપણને કહે છે કે બિંદુઓ 1, 5, 2, 3 અને -2, -11 અસમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. એટલે કે અહીંયા 3 બિંદુઓ આપેલા છે. નામ આપી દઈશું, એક A, બીજું B અને ત્રીજું C. હવે આ ત્રણેય બિંદુઓ છે ને અસમરેખ છે એવું આપણે બતાવવાનું છે. તો સૌથી પહેલા તો એ જરાક યાદ કરી લઈએ કે અસમરેખ કોને કહેવાય. તો કે અસમરેખ કોને કહેવાશે? તો કે જો ત્રણેય બિંદુઓ છે એ એક જ રેખા ઉપર ન હોય, માની લે કે ભાઈ A બિંદુ અહીંયા છે, B બિંદુ અહીંયા છે, C બિંદુ કોઈ અહીંયા બહારની જગ્યાએ હોય, મતલબ કે એક જ રેખા પર આવતા ન હોય, તો એવા બિંદુઓને આપણે અસમરેખ બિંદુઓ તરીકે ઓળખીએ છીએ. એટલે આપણે અહીંયા ત્રણેય બિંદુઓ છે એ અસમરેખ બિંદુઓ છે એ આપણે અહીંયા જોવાનું છે. ચલો, હવે અસમરેખ બિંદુઓ છે એના માટે આપણે અહીંયા શું કરીએ? તો કે સૌથી પહેલા તો ત્રણેય બિંદુઓ વચ્ચેનું અંતર છે આપણે ગોતવું પડશે. ચલો, તો હવે ત્રણેય બિંદુઓ વચ્ચેનું અંતર છે ગોતી લઈએ. સૌથી પહેલા ઉકેલમાં આપણે એ ધારી લઈએ, કારણ કે અહીંયા કોઈ નામ આપેલા નથી, એટલે લખીએ કે ધારો કે A ઓફ 1, 5, B ઓફ 2, 3 અને C ઓફ, એટલે કે C બિંદુના આમ -2 અને -11 છે. ચલો, આપણે ક્રમશઃ બે બિંદુ વચ્ચેનું અંતર છે આપણે ગોતવાનું છે. ચલો, હવે અહીંયા સૌથી પહેલા A અને B બિંદુ વચ્ચેનું અંતર આપણે ગોતી લઈએ. તો કે લખીએ કે અહીંયા A બિંદુ 1, 5 અને B બિંદુ 2, 3 માટે પહેલા બિંદુમાં નીચે આપણે x1 y1 લખી નાખીએ, બીજા બિંદુમાં x2 y2 લખી નાખીએ, કે જેથી કરીને જ્યારે સૂત્ર લખીએ ત્યારે આપણને સરળતા રહે. ચલો, A અને B બે બિંદુ વચ્ચેનું અંતર AB બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. ચલો, હવે અહીંયા x2 - x1 એટલે x2 છે આપણી પાસે 2, -x1 એટલે એ છે આપણી પાસે 1 એટલે આખાનો વર્ગ, પ્લસ y2 એટલે કે અહીંયા 3, -y1 એટલે અહીંયા 5 આખાનો વર્ગ. ચલો, હવે બાદબાકી કરી દઈએ. તો કે અહીંયા વર્ગમૂળની અંદર 2 માંથી 1 જશે એટલે 1 એનો વર્ગ, પ્લસ 3 માંથી 5 જશે નહીં એટલે આપણે ઊંધું કરીએ, નિશાની પછી મોટા પદને મૂકી દઈશું. 5 માંથી 3 બાદ કરીએ એટલે વધશે 2 અને નિશાની મોટા પદની નિશાની કેવી છે? માઇનસ છે, એટલે કે જે અહીંયા વધશે એ -2 વધશે. ચલો, હવે 1 નો વર્ગ એટલે કે 1 અને -2 નો વર્ગ એટલે 4, કારણ કે -2 ગુણ્યા -2 થાય એટલે 2 માઇનસ પ્લસ થઈ જશે, 2 દુ 4. ચલો, હવે બંનેનો સરવાળો કરી દઈએ, એટલે કે અહીંયા A અને B બે બિંદુ વચ્ચેનું અંતર આપણને કેટલું મળ્યું? વર્ગમૂળમાં 5 એકમ છે મળે છે. ચલો, એટલે A અને B બે બિંદુ વચ્ચેનું અંતર છે આપણે અહીંયા થઈ ગયું. હવે B અને C બે બિંદુ વચ્ચેનું અંતર લખીએ, એટલે અહીંયા B એટલે 2, 3 લખીએ, B ઓફ 2, 3 અને ત્રીજું બિંદુ C ઓફ -2 -11 માટે, -2 -11 માટે. ચલો, પહેલું બિંદુ છે એને આપણે x1 y1 આગળની જેમ જ, કારણ કે સૂત્ર તો એનું જ વાપરવાનું છે, એટલે x1 y1 અને બીજા બિંદુને આપણે x2 y2 કહી દઈએ. B અને C વચ્ચેનું અંતર શોધીએ, તો અહીંયા લખીએ ભાઈ BC બરાબર શું થશે? તો વર્ગમૂળની અંદર સૂત્ર એનું એ જ શું હતું યાદ કરીએ, x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. ચલો, હવે અહીંયા બંનેની કિંમત લખી નાખીએ. x2 તો કે -2 છે, માઇનસ x1 એની કિંમત 2. જો અહીંયા સૂત્રના વચ્ચે માઇનસ છે અને કિંમત ખાલી અહીંયા 2 છે એટલે આપણે એકલા 2 લખ્યા છે. ચલો, સેમ રીતે y2 તો કે -11, સૂત્રના માઇનસ કરા અને y1 ની કિંમત કેટલી છે? 3 એટલે અહીંયા આપણે 3 લખ્યા આખાનો વર્ગ. ચલો, હવે બે માઇનસ છે, બે માઇનસ છે, પ્લસ થશે એટલે બંને જગ્યાએ આપણે સરવાળો કરવાનો થશે, પણ નિશાની મોટા પદને આપણે મૂકી દઈશું. જો કે પહેલામાં બે પદ સરખા છે, કોઈ પણ પદની નિશાની મૂકી શકાય, એટલે અહીંયા -4 નો વર્ગ પ્લસ -11 અને -3 બે માઇનસ છે એટલે બે માઇનસ પ્લસ થશે એટલે 11 ના 3 14, નિશાની મોટા પદની મોટું પદ અહીંયા માઇનસ છે એટલે અહીંયા -14 આખાનો વર્ગ. ચલો, હવે અહીંયા 4 નો વર્ગ કરીએ, તો કે 4 નો વર્ગ તો કે ચોકે 16 અને 14 નો વર્ગ તો કે 196.
ચલો હવે અહીંયા ધ્યાનથી જોઈએ કે ભાઈ -4 અને -4 બે વખત આવશે એટલે બે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે નિશાની પ્લસની કરી. સેમ રીતે -14 ગુણ્યા -14 બે વખત માઇનસ માઇનસ છે એટલે બે વખત માઇનસ માઇનસ છે પ્લસ થઈ જશે. ચલો હવે અહીંયા આપણે આગળ બંનેનો સરવાળો કરી દઈએ તો કે વર્ગમૂળની અંદર 16 અને 196 એ બંનેનો આપણે સરવાળો કરીએ. 6 ને 6 12 વધી પડી 1, 9 ને 1 10 ને 1 11 વધી પડી 1 અને 1 2 એટલે કે 212 એકમ થયા. એટલે આવી રીતે છે આપણને બી અને સી બે બિંદુ વચ્ચેનું અંતર છે આપણને મળ્યું. ચલ હવે અહીંયા એ અને સી બે બિંદુ વચ્ચેનું અંતર છે આપણે ગોતવાનું છે. ચલો હવે એ અને સી બે બિંદુ વચ્ચેનું અંતર આપણે ગોતી લઈએ તો અહીંયા એ બિંદુના આમ છે 1 5 અને -2 -11 માટે લખીએ તો કે અહીંયા એ ઓફ 1 5 અને બી ઓફ -2 -11 માટે. ચલો હવે અહીંયા પહેલા બિંદુને આપણે આગળની જેમ જ x1 y1, બીજા બિંદુને x2 y2, સોરી આ સી બિંદુ છે ને એટલે અહીંયા સી આવશે, ઉતાવળમાં બી લખાઈ ગયું. ઓકે ચલો હવે અહીંયા એ બિંદુ ફરીથી એકવાર જોઈ લઈએ, આમ બરાબર છે ને આપણા 1 5 અને -2 -11 એટલે અહીંયા 1 5 અને -2 -11. ઓકે બરાબર છે. ચલો હવે અહીંયા એ અને સી વચ્ચેનો આપણે અંતર શોધીએ તો કે એ અને સી વચ્ચેનું અંતર એટલે સૂત્ર એનું એ જ એસી બરાબર વર્ગમૂળની અંદર શું થશે તો કે x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. ચલો કિંમત લખીએ તો કે x2 ની કિંમત કેટલી છે તો કે -2 માઇનસ x1 ની કિંમત 1 એટલે આખાનો વર્ગ પ્લસ y2 એટલે કે -11 માઇનસ y1 એટલે 5 આખાનો વર્ગ. ચલો હવે બે માઇનસ માઇનસ તો કે બંને માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે 2 અને 1 3 અને નિશાની મોટા પદની એટલે -3 એનો વર્ગ. ચલો હવે અહીંયા -11 અને -5 આ બંને માઇનસ માઇનસ છે એટલે અહીંયા બે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે 11 અને 5 એ બેનો સરવાળો કેટલો થશે તો કે -16 થશે. ચલો હવે આગળ તો કે અહીંયા જે વર્ગ છે એ આપણે વર્ગ કરી દઈએ એટલે -3 નો વર્ગ એટલે 3 તેરી 9 એટલે બે માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે એટલે આપણે જે જવાબ મળશે એ 9 મળશે પ્લસ 16 નો વર્ગ એટલે કે 16 ગુણ્યા 16 અને 16 નો વર્ગ કેટલો થશે તો કે 256 અને સેમ એમાં જ એવું જ થશે કે બે વખત માઇનસ માઇનસ છે એટલે બે વખત માઇનસ માઇનસ છે પ્લસ થઈ જશે. ચલો હવે બેનો સરવાળો કરી દઈએ તો કે અહીંયા 256 અને 9 એ બંનેનો સરવાળો કરશું એટલે આપણને મળશે 265. ચલો એટલે અહીંયા આપણને એ અને સી વચ્ચેનું અંતર મળ્યું એકમ. હવે જરાક આ ત્રણેય છે એ આપણે સાથે લખીએ કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ભાઈ એ બી એનું અંતર કેટલું મળ્યું, પછી બીસી એનું અંતર કેટલું મળ્યું અને એસી એનું અંતર છે કેટલું મળે છે. તો કે એ બીનું અંતર છે આપણને કેટલું મળ્યું હતું તો કે વર્ગમૂળ 5 હતું અને વર્ગમૂળ 212 એટલે કે વર્ગમૂળ 5 વર્ગમૂળમાં 212 અને છેલ્લે વર્ગમૂળમાં 265. ચલો હવે જરાક ધ્યાનથી જોઈએ કે ભાઈ આમાંથી કોઈકનો સરવાળો કરીએ તો ત્રીજું પદ બને છે તો કે ના, બે નાના પદોનો સરવાળો કરીએ તો ત્રીજું પદ અહીંયા બનતું નથી. યસ, કારણ કે આ વર્ગમૂળની કિંમત છે અને પહેલાં તો વર્ગમૂળ કાઢવું પડે અને જો પ્રોપર વર્ગમૂળ નીકળે તો આપણે વ્યવસ્થિત રીતે કહી શકીએ. પણ જ્યારે આ તો સંખ્યા બહુ જ મોટી છે એટલે એવી રીતે બંનેનો સરવાળો છે ત્યારે ત્રીજી સંખ્યા બરાબર થશે નહીં. એટલે કે અહીંયા આપણે હવે લખી નાખીએ કે ભાઈ અહીં શું થાય છે તો કે અહીં એટલે કે આ દાખલામાં એ બી પ્લસ બીસી ઇઝ નોટ ઇક્વલ ટુ એસી છે એટલે એ બી અને બીસી બંનેનો સરવાળો એ સૌથી મોટી બાજુ બરાબર થતો નથી. એટલે અહીંયા લખી શકાય કે આથી એ બી અને સી ત્રણેય બિંદુઓ એક જ રેખા પર નથી. એક જ રેખા પર નથી અને ત્રણેય બિંદુઓ આપણે જે જોતું હતું એ શું જોતું હતું તો કે આપણે ત્રણેય બિંદુઓ કેવા જોતા હતા એક જ રેખા પર નથી એટલે કે અસમરેખ જોતા હતા. લખીએ કે તેથી ત્રણેય બિંદુઓ અસમરેખ છે. એટલે અહીંયા આવી રીતે આ ત્રણેય બિંદુઓ છે અસમરેખ છે એવું આપણે બતાવી શકીએ છીએ. ઓકે, એટલે અહીંયા દાખલો છે પૂર્ણ થયો. થેન્ક યુ.